ઓકે ફ્રેન્ડ્સ, આજે અત્યારે આપણે જી મેન્સમાં પ્રીવિયસ યરમાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે એની વાત કરીએ છીએ, એમાં સ્થિત વિદ્યુત ચેપ્ટર્સની. તો કેપેસિટન્સ આપણે પછી જોઈશું અને આના જે ક્વેશ્ચન્સ છે એ આપણી વેબસાઇટ પર અવેલેબલ છે, જે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો અથવા હું વોટ્સઅપ ગ્રુપમાં તમને પ્રોવાઈડ કરી દઈશ. તો અહીંયા જો પહેલા કહ્યું છે કે બે ડાયપોલ છે એ અને બી, એની ચાક માત્રા એકની આપી છે 4qa જેટલી અને બીજાની 2qa જેટલી, અને એમાં કહ્યું છે કે બે વચ્ચેનું અંતર r છે. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂક્યા છે. તો a થી કેટલા અંતરે બેના સ્થિતિમાન સરખા થતા હોય. તો અહીંયા સમજીએ, એક a પોઈન્ટ લઈએ છીએ અને બીજો છે b પોઈન્ટ. તો અહીંયા a પોઈન્ટ અહીંયા લીધો છે, આ b પોઈન્ટ છે. તો આ બે વચ્ચેનું અંતર r છે ને, અહીંથી x અંતરે એક p પોઈન્ટ છે, ત્યાં પોટેન્શિયલ સરખું થાય છે. તો આ ડિસ્ટન્સ થઈ ગયું x ઓછા r. હવે ડાયપોલ છે તો ડાયપોલનું પોટેન્શિયલ VA બરાબર VB છે, પણ p પોઈન્ટ પાસે. તો VA ના કારણે કેટલું આવશે? KP. p કેટલા છે આપણે પહેલા માટે? 4qa. તો 4qa, વાસ્તવમાં ડાયપોલનું સૂત્ર હું અહીંયા સાઈડ લખી દઉં છું, V બરાબર KP cos theta by r સ્ક્વેર છે. તો આમાં k લખ્યો, p ની કિંમત લખી, cos theta x છે એટલે 0 cos 0 1 થઈ જશે, અને ડિવાઇડેડ બાય r સ્ક્વેર એટલે a માટે x સ્ક્વેર છે. બીજા માટે ચેક કરીએ તો એના માટે છે k q into 2a, તો 2qa ડિવાઇડેડ બાય એનું ડિસ્ટન્સ થયું x ઓછા r નો હોલ સ્ક્વેર. આમાંથી જોઈએ તો k a q એ કોમન કાઢી નાખીએ અને 2 નું કેન્સલ કરીએ, અહીંયા 2 રહેશે. બંને તરફ રૂટ લઈ લઈએ તો આપણને 2/x અને આ બાજુ 1/x minus r રે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીશું તો 2x minus 2r is equal to x રહેશે. સોરી, અહીંયા મારી એક ભૂલ થઈ છે, આ 2 નું √2 થઈ જશે. તો આપણે અહીંયા થોડી ફેરફાર કરવો પડશે. અહીંયા લખીશું √2x minus √2r is equal to x થશે. આ સ્ટેપમાં x એક તરફ લાવીએ એટલે આપણે √2 - 1 મળશે. √2 - 1 into x is equal to √2 into r. તો x બરાબર આનું નીચે મૂકી દઈએ, આપણને પહેલો આન્સર મળશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન સમજીએ. એમાં કહ્યું છે આપણને કે વિદ્યુતભાર q ને ABC ના સમકેન્દ્રીય કવચ પર એવી રીતે વહેંચવામાં આવે છે જેથી પૃષ્ઠ ઘનતા સમાન થાય છે. તો કેન્દ્રથી r, અને r પાછું a થી નાનું છે, સૌથી નાનું છે, એનાથી બી નાનું જોવા મળે, ત્યાં સ્થિતિમાન કેટલું થશે? કન્ડિશન આ ટાઈપ હશે. આપણી પાસે 3 કવચ છે, એકની ત્રિજ્યા a, બીજાની b, ત્રીજાની c છે. આની પૃષ્ઠઘનતા, આની પૃષ્ઠઘનતા, આની પૃષ્ઠઘનતા સરખી છે. આનો વિદ્યુતભાર q1 હશે, આનો q2 હશે, આનો q3 હશે, અને આ ત્રણેયનો જો સરવાળો કરું તો એ આપણને મળશે q જેટલો. આપણને આટલો આઈડિયા હોય તો હવે પહેલા એક કામ કરીએ, એ રિલેશન પરથી આપણે કંઈક ના કંઈક શોધવાનો ટ્રાય કરીશું, તો જેથી આપણને જવાબમાં એનો આગળ ઉપયોગ થશે. તો પહેલા પૃષ્ઠઘનતા સરખી છે તો સિગ્માનું સૂત્ર હું અહીંયા લખું, સિગ્મા બરાબર વિદ્યુતભાર ભાગ્યા એરિયા, તો 4πr². તો સિગ્મા પ્રપોઝનલ, હવે આમાં સમજો સિગ્મા કોન્સ્ટન્ટ છે, અને સિગ્મા કોન્સ્ટન્ટ હોય તો q પ્રપોઝનલ ટુ r² થાય. That means q proportional to r² થયું. તો આપણે એનું એક રિલેશન અહીંયા લઈએ છીએ. તો પહેલા હું અહીંયા લખી દઉં q proportional to r². તો q1 q2 q3 proportional to જોવા જઈએ તો પહેલાની ત્રિજ્યા a² b² c² થાય. હવે એક કામ કરીએ તો q1 કેટલા? તો q1 થશે, તમે અહીંયા યોગ વિયોગ વાપરી છે, મતલબ કે નીચે વિયોગ વાપરીએ તો અહીંયા q1 લખ્યું, નીચે ત્રણેયનો સરવાળો q1 + q2 + q3, એના બદલે q લખી દો બરાબર. અહીંયા લખું છું a², નીચે ત્રણેયનો સરવાળો તો a² + b² + c² થાય. આના ઉપરથી q1 બરાબર લઈએ તો આ q સામે ગુણી કાઢીએ તો આ q1 આવી ગયું. એવી જ રીતે q2 બતાવીએ કે તો q2 થશે b²q ભાગ્યા a² b² c². q3 બી કહી શકીએ, એ થશે c²q અને એનો સરવાળો. હું લખતો નથી, હવે આપણે કામ
અહીંયા જોઈએ કે આ પોઈન્ટ થી અંદર આર અહીંયા ક્યાંક છે અને આ પોઈન્ટે સ્થિતિમાન, તો બધાની અંદર થયું અને બધાની અંદર થાય તો આપણને ખ્યાલ હશે કે એનું સ્થિતિમાન કેટલું આવે, સપાટીના જેટલું. તો k q1 by a પ્લસ k q2 by b પ્લસ k q3 by c. ઓકે, k નો કોમન કાઢી નાખીએ તો q1 ના બદલે લખી દઉં a સ્ક્વેર q ભાગ્યા a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર. તો a સ્ક્વેર q by a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર. આના બદલે લખી દઉં છું q2 ના બદલે b સ્ક્વેર q અને સેમ. ઓકે, અને બીજું એક મારાથી રહી ગયું છે, આ a નીચે મૂકવો પડશે તો a એક વાત કેન્સલ થઈ જશે. b સ્ક્વેર q નીચે એક b રહેશે અને અહીંયા આવશે b સ્ક્વેર પ્લસ c સોરી a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ એ જ રીતે c સ્ક્વેર q નીચે c રહેશે અને કૌંસમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર. એક c કેન્સલ કરી નાખીએ અને તો હવે જોઈશું તો કોમન શું નીકળશે. a કોમન નીકળે, q કોમન નીકળશે, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર કોમન નીકળે, અહીંયા રહે a પ્લસ b પ્લસ c, a પ્લસ b પ્લસ c. ઓપ્શન બનતો હશે ક્યાંક, બી ઓપ્શન બનશે. સમજતા જજો ક્વેશ્ચન. ઓકે, અહીંયા આપણને કહ્યું છે કે 4 વિદ્યુતભાર છે Q છે, એને XY સમતલમાં 0 to 4 0 આ 4 2 4 -2 0 -2 પર મૂકવામાં આવ્યો છે. તો અહીંયા આપણે આકૃતિ ડ્રો કરીએ, ક્યાં ક્યાં મૂક્યા છે એનો ખ્યાલ આવશે. જો કે એવી જરૂર નથી પણ આપણને એક સમજ આવે, એક પહેલા ને અહીંયા મૂક્યો છે, બીજાને 4 2 એટલે અહીંયા ક્યાંક મૂક્યો હશે બીજાને, ત્રીજાને 4 -2 અહીંયા ક્યાંક હશે C પોઈન્ટે, અને ચોથો 0 -2 એટલે D અહીંયા છે. આના કારણે બીજું કયું છે, આ પોઈન્ટ પર મૂકીએ છીએ. ઉગમ બિંદુ પર 5મો વિદ્યુતભાર Q મૂક્યો છે, આ ઉગમ બિંદુ પર 5મો મૂકી દીધો તો ત્યાં કરવું પડતું કાર્ય. ટૂંકમાં ઉગમ બિંદુ પર સ્થિતિમાન શોધી કાઢો અને જ્યાં સ્થિતિમાન અહીંયા આવી જાય તો W બરાબર કેટલા કરવાના, વિદ્યુતભાર Q છે અને ઉગમ બિંદુનો વોલ્ટેજ. તો આ બધાના કારણે ઉગમ બિંદુનો વોલ્ટેજ શોધી કાઢીએ. તો માનું ત્યાં સુધી આ A થી O નું ડિસ્ટન્સ, A ના આમ 0 2 છે તો આ 2 થશે, અહીંથી આનું ડિસ્ટન્સ એ 2 થાય. આ ડિસ્ટન્સ જોઈએ તો આના આમ છે 4 -2 અને આના છે 4 2, તો આ બે ડિસ્ટન્સ સરખા થશે. હવે કેટલા થાય છે તો શોધી કાઢો. 4 નો વર્ગ 16 થશે ને 2 નો વર્ગ 4 થશે, 2 નો સરવાળો એટલે √20 થાય, એટલે 2 √5 આવે. તમે ચેક કરશો તો 2 √5 મળશે, બે ડિસ્ટન્સ. બસ, તો કેન્દ્ર પાસે સ્થિતિમાન મળી જાય. તો V બરાબર આ બે ને સરખા છે, અહીંયા Q વિદ્યુતભાર, અહીંયા બે અંતર સરખું, તો હું લખું છું 2 × KQ બાય ડિસ્ટન્સ 2 થયું, પ્લસ આ બે અંતર સરખું છે તો 2 × KQ બાય ડિસ્ટન્સ 2 √5. અહીં 2 2 કેન્સલ કરી નાખીએ તો V બરાબર આપણને આવશે, KQ કોમન કાઢીએ તો 1 + 1/√5 રહે. ઓકે, તો પોટેન્શિયલ મળી ગયું. તો કાર્ય શોધવું છે તો Q × V0 આવશે. ધેટ મીન્સ W બરાબર લખીએ તો K Q0 Q સ્ક્વેર અને 1 + 1/√5 આપણને પહેલો આન્સર આવશે. ઓકે, આ ક્વેશ્ચન આઈ થિંક તમે સમજશો તો તમને ખ્યાલ આવશે. મેં નોટ્સમાં અને ગુજકેટના લેક્ચર્સમાં લીધેલો છે. અહીં કહ્યું સમદ્વિબાજુ ત્રિકોણ છે, સિમ્પલ ક્વેશ્ચન છે. Q Q અને Q આ રીતે મૂક્યા છે. આ સમદ્વિબાજુ એટલે આ બે સરખી હોય તો આ √2a થાય. આની કુલ ઉર્જા 0 છે તો કેપિટલ Q નું વેલ્યુ કેટલી? તો એક કામ કરીએ, ટોટલ એનર્જી શું થાય, ત્રણેયનો સરવાળો. તો K Q Q આ બેનો ગુણાકાર ભાગ્યા A, અહીંયા થશે K Q સ્ક્વેર ભાગ્યા A, અહીંયા થશે K કેપિટલ Q સ્મોલ q ડિવાઇડેડ બાય √2a. ટોટલ એનર્જી 0 થઈ. 0 થાય એટલે આપણે એક કામ કરીએ, બધામાં કોમન હોય એવું નીકાળી દઈએ. તો K સ્મોલ q કોમન છે તો એને કાઢી નાખીશું, બીજું A કોમન છે એ 0 સાથે કેન્સલ કરીએ તો રહેશે કેટલા, અહીંયા q રહેશે, અહીં સ્મોલ q રહે, અહીંયા q બાય √2 રહે. ધેટ મીન્સ આના બદલે 0. હવે એક કામ કરીએ, અહીંયા લખી દઉં, આમાંથી q કોમન કાઢી નાખું આ બેમાંથી, તો
તો 1 + 1/√2 રહેશે અને બરાબર -q જતું રહેશે. ક્રોસમાં સીધો ગુણાકાર કરી દઈએ તો હું માનું ત્યાં સુધી સીધો જવાબ આવી જશે q બરાબર કૌંસમાં √2 + 1 અને નીચે √2 બરાબર -q. ઓકે, મલ્ટિપ્લિકેશન કરશો એક જવાબ. ઓકે, આ ક્વેશ્ચનમાં બતાવ્યું છે કે આ ગ્રાફ કોનો છે. તો આ તો સિમ્પલ ક્વેશ્ચન છે. આ કવચનો સ્થિતિમાનનો ગ્રાફ છે. તમે ફંડામેન્ટલી સમજ્યા, કવચની અંદર સ્થિતિમાન સરખું હોય ને બહાર જાય એટલે ઘટશે. એમાં કંઈ વધારે ક્વેશ્ચન મોટો છે નહીં. ઓકે, અહીંયા આપણને કહ્યું છે E બાર બરાબર 2i કેરેટ 3j કેરેટ. E બાર બરાબર 2i કેરેટ પ્લસ 3j કેરેટ. વિદ્યુત ક્ષેત્ર 4i કેરેટ પ્લસ 6j કેરેટ છે. દળ એમ છે, q વિદ્યુત ભાર છે અને વિદ્યુત ભારિત કણને x બરાબર 1 અને y બરાબર 1 પાસે ખસેડવામાં આવે ઉગમ બિંદુથી લઈને, તો કાર્ય કેટલું? એક સમજો, આની અંદર ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભાર ગતિ થશે, એનું કાર્ય લગભગ 0 જેવું ગણવામાં આવે છે. તો એને હાલ પૂરતો એવોઇડ કરી નાખીએ. વિદ્યુત ક્ષેત્રના કારણે કાર્ય લઈએ. વિદ્યુત ક્ષેત્રના કારણે ઉગમ બિંદુથી p આનાયામ 0 0 છે, ત્યાંથી આનાયામ થશે 1 1, ત્યાં લાવવામાં આવે છે કરવું પડતું કાર્ય. તો કરવા પડતા કાર્યનું સૂત્ર લખીએ તો w બરાબર q × ડેલ્ટા v, અને ડેલ્ટા v કયું લખીશું? vp - vo. આપણે આની અંદર કિંમત મૂકતા જઈએ તો જે બી રિલેશન છે એના ઉપરથી આપણને ઓકે આનો ડેલ્ટા કરી દઈશું, ડોટ ગુણાકાર કરી દઈશું તો બી ઇઝી આવી જશે આન્સર. એ જ કરીએ છીએ અહીંયા. સ્થિતિમાનનો આ ડિફરન્સ નથી લેતા, સીધું રિલેશન હું લખું છું. w બરાબર q × ડેલ્ટા v એ લખાય. તો q ડેલ્ટા v એટલે શું થાય? E બાર ડોટ ડેલ્ટા r બાર કહેવાય. બરોબર, અહીંયા ડેલ્ટા r બાર કેટલા થાય? r2 - r1 એટલે 1 1 થઈ જાય. બેનો ડિફરન્સ લઉં તો દેટ મીન્સ i કેરેટ પ્લસ j કેરેટ કહેવાય. આ બેનો સીધી જ વેલ્યુ લખું છું. q E બારની વેલ્યુ છે 2i કેરેટ પ્લસ 3j કેરેટ અને ડેલ્ટા r એટલે i કેપ પ્લસ j કેપ. દેટ મીન્સ q અહીંયા 2 + 3 રહે એટલે 5q આન્સર મળી જશે. લાંબી કેલ્ક્યુલેશન કરવાનો જરૂર નથી એટલે નહીં કરી. અહીંયા આપણને કહ્યું છે ડાયપોલને આટલાનું વિદ્યુત ક્ષેત્ર છે, 45 ના ખૂણો આપવામાં આવે છે, ચાક માત્રા આપી છે, સ્થિતિ ઉર્જા કેટલી? સિમ્પલ ક્વેશ્ચન સમજો. સ્થિતિ ઉર્જાનું સૂત્ર -pe cos θ. જાતે કિંમત મૂકી દેજો, એક આન્સર મળશે. p આપેલા છે, e આપ્યા છે, θ 45 કીધો છે, બસ કંઈ વધારે છે નહીં. આવા ક્વેશ્ચન બોનસ કહેવાશે, પણ આપણને આવડવા જોઈએ બસ. ઓકે, અહીંયા આપણને કહ્યું છે થોડો ક્વેશ્ચન રકમ વંચાવવામાં તકલીફ પડશે, હું વાંચું છું અહીંયા. ધ્યાન આપજો. ઉગમ બિંદુથી r0 અંતરે એક ગોળીય સમમિતિ ધરાવે છે. તો આ ડિસ્ટન્સ r0 છે. અહીંયા એક સમમિતિ ધરાવે છે, એવી ઘનતા છે, પૃષ્ઠ ઘનતા છે, એટલે કવચ છે એમ ધારી લઈએ. હવે વિદ્યુતભાર વિતરણમાં પ્રારંભમાં સ્થિર છે, આ બધું સ્થિર હશે, પણ પરસ્પર અપાકર્ષણ થવાના કારણે એનું વિસ્તરણ થાય છે. આ બધા વિદ્યુતભારોનું ટૂંકમાં એકબીજા કવચ સપાટી પર એનું અપાકર્ષણના કારણે એનું વિસ્તરણ થશે. વિસ્તરણ થશે એટલે આ સિચ્યુએશન બનશે. આ વખતે એની ત્રિજ્યા r થશે. તો એ વખતે એની તત્કાલીન ઝડપ કેટલી હશે? વિસ્તરણની ઝડપ કેટલી હશે? તો સમજો આ સિચ્યુએશનમાં તો 0 હતી ઝડપ, પણ અહીંયા એની ઝડપ હશે v જેટલી, અને આપણે એ શોધવી છે. તો એક કામ કરીએ, પહેલા ગોળ કવચ હોય ને તો કવચની ઉર્જા કેટલી? તો કવચની ઉર્જા u ઇનિશિયલ u = u ફાઇનલ પ્લસ એની ગતિ ઉર્જા, આટલું થશે. કારણ કે પ્રારંભમાં તો એકલી સ્થિતિ ઉર્જા, એની ગતિ ઉર્જા 0 છે, અંતમાં એની સ્થિતિ ઉર્જા અને વત્તા ગતિ ઉર્જા આવશે. હવે એક વસ્તુ સમજો, કવચની ઉર્જા દરેકને યાદ હોવી જોઈએ 1/2 kq²/r. નક્કર ગોળાની મેં તમને 1/10 ને બધું ટોટલ કરીને 3/5 કરીને લખાઈ હતી, પણ અહીંયા આપણે કવચની માગી છે, તો કવચને થશે 1/2 kq² પહેલા r0 બરાબર 1/2 kq²/r. પછી કેટલી ત્રિજ્યા થઈ? r. અને ગતિ ઉર્જા તો ઓલવેઝ કેટલી હોય છે? ½ mv². 1/2 કેન્સલ કરી નાખીએ આપણે. આ બેનો ડિફરન્સ લઈશું તો આપણે અહીંયા લખીએ mv² = અહીંયા કેટલા આવશે? kq² કોમન કાઢીએ તો 1/r0 - 1/r આટલું સ્ટેપ રહે. આમાંથી m વડે ભાગી નાખીએ અને v નું રૂટ લઈ લઈએ, આ રિઝલ્ટ આવશે. ઓકે, આનો ગ્રાફ આપણે ચેક કરીએ તો v proportional to 1/√r છે. ધેટ મીન્સ r વધતો જશે એમ v ઘટતો જાય છે, અને એનો ગ્રાફ છે, એનો નેચર આ ટાઈપે જ આવશે. સમજ રાખજો. ઓકે,
ઓકે, અહીંયા આ રિલેશનમાં કહ્યું છે કે Q વર્સિસ T નો આલેખ આપ્યો છે. એમાં 4 સેકન્ડે પ્રવાહનું સીધું સૂત્ર I બરાબર dq upon dt. તો ઢાળ બતાવે Q વર્સિસ આલેખનો T નો, તો અહીંયા 4 નો ઢાળ જ 0 છે, સ્ટ્રેટ લાઈન છે, 0 જવાબ આવશે. ઓકે, અહીંયા સમજો આગળ કહ્યું છે Q વીજભારિત એક વાહક ગોળો છે, એના પર કોઈ વીજભાર રહિત પોલો ગોળાકાર કવચ છે. તો આ વાહક ગોળો છે, આના ઉપર Q વિદ્યુતભાર છે. અહીંયા બીજું એની આસપાસ એક કવચ છે. તો આ A પોઈન્ટ, આ B પોઈન્ટ, આ બેની સપાટી વચ્ચેનો સ્થિતિમાન V છે. હવે કવચ પર પહેલા 0 વિદ્યુતભાર હતો, પછી -4Q આપવામાં આવે છે. તો બે સપાટી વચ્ચેનો સ્થિતિમાન કેટલો થાય? તમને એક કોન્સેપ્ટના આધારે હું વાત કરું, મેં તમને આગળ આ વસ્તુ સમજાવવાનો ટ્રાય કર્યો. તો જે લોકોને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ વિશે અંદાજ છે એમને આની ખબર હશે કે જ્યારે બહાર ગમે વિદ્યુતભાર મૂકવામાં આવે, બહાર ગમે તે વિદ્યુતભાર મૂકો તો આ બેનો પોટેન્શિયલ ડિફરન્સ કોન્સ્ટન્ટ રહે. 0 મૂકો તો બી કોન્સ્ટન્ટ રહેશે, અને તમારે ટ્રાય કરવો હોય તો સૂત્ર મૂકીને એક આઈડિયા લેજો, પરફેક્ટ કોન્સ્ટન્ટ જ આવશે. બહાર ગમે તે વિદ્યુતભાર મૂકો એનાથી કોઈ ફરક નહીં પડે. તો રિઝલ્ટ પહેલા હતો એટલો ને એટલો જ આવશે. અને કોન્સેપ્ચ્યુઅલી ધ્યાન રાખશો તો ખબર પડતી જશે. ઓકે, અહીંયા આપણને કહ્યું છે આપેલા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર છે. હવે A ની કિંમત આપી છે, B ની કિંમત આપી છે. x બરાબર 1 પાસે V1 છે, x બરાબર -5 પાસે V2 છે. તો V1 - V2 કેટલા? ઓકે, આપણે E બાર ની વેલ્યુ લખી દઈએ. E બાર બરાબર છે 20 I કેપ પ્લસ B ની કિંમત છે 40 J કેપ, સોરી ટોટલ I કેપ છે. I કેપ હોય એટલે આપણે dx ના આધારે લખી દઈશું, આમાં કોઈ વધારે જરૂર નહીં પડે. હવે x બરાબર 1 પાસે V1 છે, x બરાબર -5 પાસે V2 છે. આપણે જોઈએ છે V1 - V2. તો ધેટ મીન્સ અહીંયા લખીશું તો -2 થી 1 જઈશું, 2 થી 1 E into dx, કારણ કે I કેરેટમાં જ છે એટલે -2 થી 1. તો 2 પાસે -5 છે અને 1 પાસે અહીંયા 1 છે. E ની કિંમત 20x વત્તા 40 into dx. અહીંયા અમારી ભૂલ છે, અહીં 10 આવે છે, તો આપણે પહેલા લખી કાઢીએ 10 અને હવે ગણતરી કરીએ. તો માઇનસ જે છે અહીંયા થશે 20x²/2 એટલે ટોટલ અહીંયા 10 આવી જશે, વત્તા 10x કરીશું અને લિમિટ આવશે 5 થી -5 થી 1. કિંમત મૂકીએ તો માઇનસ અહીંયા 10 લખીશું વત્તા 10, અને આ બાજુ જોઈશું તો -10 અને -5 નો વર્ગ થશે એટલે સીધું જ લખી દઉં 25 ગુણ્યા 25 થશે. ઓકે, અને આ બાજુ જોઈશું તો પ્લસ માઇનસ પ્લસ થઈ જશે, 10 ગુણ્યા 5 રહેશે. હવે જોઈશું અહીંયા તો આ થશે 250, 250 માંથી 50 જાય એટલે 200 રહેશે, અને એમાંથી 20 જશે 180 આવશે. આપણા માટે જવાબ કેટલો છે? માઇનસ પ્લસ થઈને 180 આન્સર મળશે. ઓકે, આ એક રિલેશન થયું છે. હવે એક ક્વેશ્ચન અહીંયા સમજીએ તો આની અંદર આપણને કહ્યું છે કે આકૃતિમાં વાહકથી બનેલો એક સેલ બતાવ્યો છે અને એની અંદર બારની અંદરની ત્રિજ્યા AB છે. Q વીજભારિત કરેલો છે. ડાયપોલના કિસ્સામાં તો આના 4 ઓપ્શન ઠીક છે, પણ અહીંયા એક ઓપ્શન પરફેક્ટ લખેલો છે, એ હું તમને બતાવું છું. બહારની બાજુનું વિદ્યુત ક્ષેત્ર. તો આવા કવચ જ્યારે બી ગોઠવેલો હોય તો અંદર -Q હોય, બહાર +Q જનરેટ થશે આના કારણે. અહીંયા -Q થાય, બહાર +Q થાય, પણ બહાર જ્યારે વિદ્યુત ક્ષેત્ર કાઢશો તો એ આના કારણે જ મળશે. તો અહીંયા એ સેન્ટેન્સ લખેલું છે, કોષની બહારનું વિદ્યુત ક્ષેત્ર જોઈએ તો કેન્દ્ર પર રહેલા બિંદુવત વિદ્યુતભારના કારણે જ મળે છે. કોન્સેપ્ટ છે, શિલ્ડિંગ સમજવા માટેનો એક બેસ્ટ ટોપિક હતો આપણી જોડે. ઓકે, હવે નેક્સ્ટ અહીંયા બતાવ્યું છે કે ડાયપોલ ઉદ્ગમ પર મૂકેલો છે. y અક્ષ એટલે વિષુવરેખા થઈ. તો વિષુવરેખા પર વિદ્યુત સ્થિતિમાન 0 મળે અને વિદ્યુત ક્ષેત્ર -kp/r³ આવે. તો આ સ્ટેપ આવશે, સીધો કોન્સેપ્ટ છે, યુઝ કરી શકાય છે. અહીંયા બતાવ્યું છે ABC
ની સરફેસ પર પ્લસ સિગ્મા, માઇનસ સિગ્મા, પ્લસ સિગ્માના પોટેન્શિયલ આપ્યા છે. તો બી પૃષ્ઠ ઘનતા આપી છે, તો બી પર પોટેન્શિયલ કેટલું? તો અહીં આપણે સમજીએ એ, બી અને સી પોઈન્ટ. એ, બી અને સી પોઈન્ટ. આ બાજુ સિગ્મા, આ બાજુ માઇનસ સિગ્મા, આ બાજુ પ્લસ સિગ્મા છે. તો આ પોઈન્ટ બી છે, તો બી નું પોટેન્શિયલ કેટલું? તો બધાની આની ટૂંકમાં આપણે આના માટેની વાત કરું છું પહેલા. તો એના 12 છે, તો એનું આવશે સિગ્મા બાય એપ્સાઇલોન 0. એનું તમને પોટેન્શિયલ નું સૂત્ર હશે કેપિટલ આર સ્ક્વેર બાય સ્મોલ આર સ્ક્વેર. તો કેપિટલ આર સ્ક્વેર એટલે એ સ્ક્વેર ભાગ્યા સ્મોલ આર, એટલે આ ડિસ્ટન્સ બી છે. પ્લસ અહીંયા માઇનસ આવશે, તો માઇનસ સિગ્મા બાય એપ્સાઇલોન 0 એની સપાટી ઉપર એટલે બી આવે. આનાથી અંદર એટલે એની સપાટી જેટલી સિગ્મા બાય એપ્સાઇલોન 0 ઇન્ટુ સી. અહીંયાથી કોમન કાઢ નાખીએ સિગ્મા બાય એપ્સાઇલોન 0, તો અહીંયા રહેશે એ સ્ક્વેર બાય બી સ્ક્વેર માઇનસ બી પ્લસ સી રહેશે, માઇનસ બી હશે. લસા લેશો તો આપણું રિઝલ્ટમાં થશે સિગ્મા બાય એપ્સાઇલોન 0 એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ડિવાઇડેડ બાય સી પ્લસ સી આવશે. તો આવો ક્યાંક આન્સર થઈ જતો હશે. બી ઓપ્શન બને છે. ઓકે, અહીંયા આપણને કહ્યું છે કે વીજભારિત વીજ સંગ્રાહક પ્લેટ છે, એમાં ઈ વિદ્યુત ક્ષેત્ર છે. એક વીજભારિત કણ જગ્યામાં પ્રવેશે છે, ઈ ને લંબ છે. પહેલા ચેપ્ટરનો સ્વાધ્યાયનો દાખલો હતો કે એમાં બતાવ્યું હતું વિદ્યુત ક્ષેત્ર આ ડાયરેક્શનમાં હોય અને કોઈ વીજભારિત કણ વી વ્યક્તિ આને લંબ રૂપે પ્રવેશે તો આપણને ખ્યાલ છે પેરાબોલા ગતિ કરે, તો પરવલય ગતિ આવશે. નેક્સ્ટ હવે એના પછી સમજીએ કે અહીંયા બતાવ્યું છે બે વર્તુળાકાર પ્લેટ છે. કે આ કેપેસિટરનો એક્ઝામ્પલ છે, એને કેપેસિટર ભણીશું ત્યારે સમજીશું, અત્યારે રહેવા દઈએ છીએ. ધાતુના ગોળા પર ઉત્પન્ન થયેલ વિદ્યુત ક્ષેત્રની સંગ્રહિત ઉર્જા. તો પાછો ધાતુનો ગોળો એટલે કવચ થયું, અને કવચની ઉર્જાનું સૂત્ર થાય 1/2 AQ² બાય R. બસ આમાં સિમ્પલ કિંમત મૂકશો, 4.5 છે. R તમારે શોધવી છે અને Q આપેલો છે, K ખબર હોય, બસ ફાઇન્ડ કરી લેવા એમાં. ઓકે, આ વિધાન આપ્યા છે. વિધાનમાં પહેલું કયું છે, સમસ્થિતિમાન પૃષ્ઠ પર કોઈ પણ બિંદુએ ટેસ્ટ ચાર્જને ફેરવવામાં આવે તો બધે સ્થિતિમાન સરખું જ હોય, કાર્ય ના કરવું પડે. વિધાન સાચું છે. બીજા વિધાનમાં કહ્યું સમસ્થિતિમાન પૃષ્ઠમાં બળ રેખાઓ એકબીજાને લંબ હોય છે, બળ રેખાઓ ક્રોસ ના થાય, તો વિધાન ખોટું છે. પહેલું સાચું છે, બીજું ખોટું છે. અહીંયા E બાર બરાબર 25 I કેરેટ પ્લસ 30 J કેરેટ, X બરાબર 2 અને Y બરાબર 2. સ્થિતિમાન કેટલું હું તમને સિમ્પલ હિન્ટ કહું છું. કેલ્ક્યુલેશન માટે આપણે કોઈ વધારે છે નહીં, ઉગમ બિંદુ આગળ 0 ગણ્યું છે, તો VP માઇનસ VO ફાઇન્ડ કરવું છે, તો ઇન્ટિગ્રેટ ઓફ માઇનસ O to P E બાર ડોટ DR બાર લખીશું આપણે આ રિલેશન. તો હવે માઇનસ O to P, ઉગમ બિંદુ 0 0 છે, હમણાં O to P જ રાખું છું. E ની કિંમત 25 I કેપ પ્લસ 30 J કેપ, અને DR બાર I જે બંને હોય ત્યારે આપણે DX I કેપ વત્તા DY J કેપ લખવું પડે. હવે આમાં કિંમત લખીશું તો માઇનસ 25 x નું x ની સાપેક્ષ વિકલન થશે, અથવા તો અહીંયા હું લખી દઉં એક ઇન્ટિગ્રેટ નું સ્ટેપ વધારે લખું છું, O to P અહીંયા થશે 25 dx વત્તા ઇન્ટિગ્રેટ ફરી થશે O to P અહીંયા થાય 30 dy. હવે આનું ઇન્ટિગ્રેટ અહીંયા લખીએ આપણે તો VP માઇનસ VO, અથવા તો એના બરાબર જ લખી દઉં છું, તો અહીંયા 25x થશે, તો માઇનસ 25x, અને અહીંયા થાય પ્લસ 30x. લિમિટ ચેક કરીએ. અહીંયા x ની લિમિટ છે, x ની લિમિટ કે y ની લિમિટ 0 થી 2 જ જાય છે, એટલે આપણે 0 થી 2 0 થી 2 જ કરી દઈએ. તો માઇનસ 25 ગુણ્યા 2 વત્તા 30 ગુણ્યા 2, પછી 0 નહીં લખતા, તો 50 થશે, અને 60 110 માઇનસ 110 મળશે. સેમ ક્વેશ્ચન ટ્રાય કરી શકાય. આ ટાઈપનો છે પેટર્ન, એટલે જવા દઉં છું, એમાં વધારે ટાઈમ બગાડતો નથી. નેક્સ્ટ હવે સમજીએ કે Q તીવ્રતાના બે બિંદુવત વીજભારિત વીજભારને છત પરના કોઈ બિંદુ આગળ સમાન દોરી વડે લટકાવવામાં આવે છે. લંબ રૂપે જેટલા ખૂણે બને એટલે સંતુલિત કરવામાં આવે છે.
તો વીજભાર m હોય તો જોડતી રેખાના કેન્દ્ર પર. આગળ જે આપણે પહેલા ચેપ્ટરમાં ભણતા હતા એ જ ક્વેશ્ચન થોડો મોટો કર્યો છે. તો આપણે સમજો અહીંયા આ રીતે લખ્યું છે કે અહીંયા એક q વીજભાર છે, અહીંયા q વીજભાર છે, આ ડિસ્ટન્સ x લઈ લઈએ તો આ ડિસ્ટન્સ x/2 થાય, આ એંગલ થીટા છે. આ બધું ભણતા હતા આપણે. તો tan થીટા બરાબર શું લખતા હતા? Fe/mg. Fe ના બદલે kq²/x² અને mg. હવે અહીંયાથી આપણે આ વસ્તુ ધ્યાન પર રાખીએ અને સ્થિતિમાનની વાત કરીએ. તો O પોઈન્ટ અહીંયા સ્થિતિમાન માંગ્યું છે. તો VO બરાબર kq બાય કેટલા આવે? x/2. અને એવા કેટલા છે? 2 છે. કારણ કે આના kq/x/2, kq/x/2. તો that means થશે 4kq/x. હવે આપણે q/x જોવો છે. આમાંથી બનાવી દેવાનું અને કિંમત મૂકી દેવાની. તો અહીંયા q/x² ને સબ્જેક્ટ બનાવીએ, q²/x². તો થશે mg tan θ/k. q/x કરીએ તો એ રૂટમાં જતું રહે, એની કિંમત અંદર મૂકો, એક જવાબ મળી જશે. આગળના જ ક્વેશ્ચનનો પ્રોપર યુઝ બતાવ્યો છે. અહીંયા ચેક કરીએ. આમાં સમજાવ્યું છે 1 માઇક્રોકુલમ ની તીવ્રતા ધરાવતો બિંદુવત વીજભાર ઉગમ બિંદુ આગળ ફિક્સ છે. તો 400 એ છૂટો વીજભારિત સુવાહક ફિક્સ કર્યો છે. તો એના કેન્દ્ર પર સ્થિતિમાન અને ક્ષેત્ર. તો સમજો અહીંયા એક બિંદુવત વિદ્યુતભાર 1 માઇક્રોકુલમ ફિક્સ છે અને એમાં એક ગોળો મૂક્યો છે. હવે આ સુવાહક ગોળો છે. તો એના કેન્દ્ર પર, હવે ગોળાની અંદર વાહક હોય એટલે કેન્દ્ર પર સ્થિતિમાન 0, ક્ષેત્ર 0 થાય. તો ક્ષેત્ર તો 0 આવશે. ક્ષેત્ર 0 આમાં છે ને આમાં છે. પણ સ્થિતિમાન મેં તમને વાત કરી કે આ વાહક કોઈ ઇફેક્ટ નહીં કરે, આના કારણે જ હશે. તો એના કારણે V બરાબર કેટલું આવશે? kq/r. ઓકે, k ની કિંમત 9 × 10⁹, q એટલે 10⁻6 1 માઇક્રોકુલમ અને r આપણને આપ્યો છે 4. તો 9/4 એટલે 2.25 સમથિંગ આવશે. તો આ આન્સર મળશે. ઓકે, હવે આ ક્વેશ્ચન એક સમજવા જેવો ક્વેશ્ચન છે. હું માનું ત્યાં સુધી દરેક જણા એનું પ્રોપર ધ્યાન રાખવા જેવો ક્વેશ્ચન છે. રકમ થોડી વાંચું છું કે r ત્રિજ્યાનો ગોળો છે. પહેલા સમજી લઈએ. આપણી પાસે r ત્રિજ્યાનો ગોળો આપ્યો હોય, નક્કર ગોળો હોય, તો એના સ્થિતિમાનનું અંદર સૂત્ર કયું થાય? તો અંદર સૂત્ર થશે kq/r. હવે હું અહીંયા સપાટી પરનું સૂત્ર આવશે, સરફેસ પરનું, એને VO કહીએ છીએ, એ kq/r આવશે. તો અહીંયા જોવા જઈશું તો સપાટી પરનું સૂત્ર VO/2, અથવા હું તમને પ્રોપર લખીને બતાવું પછી એ રિલેશન સમજાવું. તો kq/2r અને 3 - small r² / R². આ સૂત્ર મેં તમને સાબિત કરીને બતાવેલું છે. હવે ઇનસાઇડમાં વાત કરીએ તો kq/r ના બદલે VO થશે. ધેટ મીન્સ VO/2 3 - small r² / R² નું સૂત્ર આવે. આઉટસાઇડ નું સૂત્ર, તો આઉટસાઇડ માટે kq/small r આવશે. ધેટ મીન્સ જોવા જાવ તો kq ના બદલે VO × r લખું તો અહીંયા લખી શકું VO × R / small r. આટલું રિલેશન યાદ હોવું જોઈએ. હવે પહેલું જ માંગ્યું છે 3/2 VR. તો આપણે સમજો કેન્દ્ર પાસે સ્થિતિમાન થાય 3/2 VO થશે. કઈ રીતે તો સમજીએ. પહેલી ત્રિજ્યા આપણને આપી છે R1. તો પહેલા સ્થિતિમાન છે 3/2 VO. હવે 3/2 VO ત્યારે જ મળે જ્યારે કેન્દ્ર પર સ્થિતિમાન ગોળાનું કેટલું હોય? 3/2 VO છે. તો એટલા માટે R1 0 થશે. એ પહેલું રિઝલ્ટ આવી ગયું, જે તમને આમાં સીધી કિંમત મૂકીને કહી શકીએ. બીજું છે 5/4 VO. તો અહીંયા લખીએ છીએ 5/4 VO. હવે હું અહીંયા સાબિત કરું છું સાઈડમાં આ પેટર્ન કે કેટલી રીતે આપણે ચેક કરી શકીએ છીએ. તો હવે VO એ ઇનસાઇડ હશે 5/4 કે આઉટસાઇડ એ સમજીએ. સપાટી પર કેટલું છે? kq/r. આ છે 5/4. હવે સપાટી પર kq/r, અંદર કેન્દ્ર પર 3/2. એટલે જેમ કેન્દ્ર તરફ જતા જાવ એમ સ્થિતિમાન વધતું જાય છે. એટલા માટે આપણે આ 5/4 જે આવ્યું છે સેકન્ડ નંબરનું, એ 5/4 એટલે આપણે ચેક કરીશું તો 1 થી વધશે. 1 થી વધશે એટલે ઇનસાઇડ પોઈન્ટ છે. તો ઇનસાઇડમાં હું અહીંયા લખું છું V inside બરાબર 5/4 VO is equal to VO/2 into
3 માઇનસ સ્મોલ આર સ્ક્વેર બાય કેપિટલ આર સ્ક્વેર. હવે વીઓ વીઓ કેન્સલ થશે, અહીંથી 2 કેન્સલ થઈ જશે, તો અહીંયા 2 રહેશે, 5/2 એટલે 2.5 થાય. અહીંયા રિઝલ્ટમાં આવે 2.5 ઇઝ ઇક્વલ ટુ 3 માઇનસ સ્મોલ આર સ્ક્વેર બાય કેપિટલ આર સ્ક્વેર. આ બાદ જશે તો આપણને 0.5 આવે, 0.5 એટલે 1/2 થઈ જશે. હું અહીંયા લખું હવે સ્મોલ આર સ્ક્વેર બાય કેપિટલ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/2 આવે, તો સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ r બાય √2 થાય. એટલે એનો મતલબ કે r2 બરાબર કેટલા આવ્યા? r બાય √2 થયા. ત્રીજું કયું છે 3/4. 3/4 એટલે 0.75 થાય, અને 0.75 ત્યારે જ આવે સપાટી પર તો k3 બહાર છે, અંદર વધારે છે તો આઉટસાઇડ હોય. આઉટસાઇડ એટલે અહીંયા આવશે. તો આપણે અહીંયા લખી દઉં, જ્યારે વીઓ ની કિંમત 3/4 વીઓ પૂછાય ત્યારે હું અહીંયા લખું છું વીઓ ઇન્ટુ કેપિટલ આર ડિવાઇડેડ બાય સ્મોલ આર. તો આ કેન્સલ કરી નાખીએ તો સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 4/3 આર થયું. ધેટ મીન્સ અહીંયા 3/4 વીઓ પૂછાય છે, 3/4 વીઓ, ત્યારે r3 બરાબર 4/3 આર આવે છે. હવે એવી જ રીતે r4 VO/4 ચેક કરીએ, જે હું અહીંયા જ લખી દઉં છું. VO/4 એ આઉટસાઇડ જ હશે, આઉટસાઇડના ઇક્વેશનમાં VO/4 ઇઝ ઇક્વલ ટુ VO ઇન્ટુ R ડિવાઇડેડ બાય સ્મોલ r લખ્યું છે. આ કેન્સલ કરી નાખીએ તો સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ 4r આન્સર મળે. તો એનો મતલબ VO/4 થાય ત્યારે r4 બરાબર 4r આન્સર આવે. હવે આમાંથી સાચું કયું છે? તો r10 વાળું તો સાચું છે. અહીંયા આ ઓપ્શનને સમજીએ, r4 માઇનસ r3, r4 માઇનસ r3, તો આપણે એનો ડિફરન્સ લઈશું એ r2 કરતા મોટો હશે. ઓપ્શન રાઈટ છે. કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન છે, ટાઈમ હોય તો ગણાય, નહીતર આવા ક્વેશ્ચન સ્કીપ થઈ જશે, કારણ કે એની કેલ્ક્યુલેશન કરવી વાર લાગશે. ઓકે, આ એક ક્વેશ્ચન એ જ ટાઈપનો છે. જેમાં આપણે સમજ રાખીએ કે વિદ્યુત સ્થિતિમાનનું વિતરણ આપ્યું છે. હવે વિતરણમાં જોઈએ તો VZ બરાબર 30 ઓછા 50 Z². ક્યારે Z 1 કરતા નાનો હોય. વિદ્યુત ક્ષેત્ર હું શોધી કાઢું છું, પછી રકમ વાંચું છું. E બરાબર dV/dx માઇનસમાં વિકલન કરો, 30 નું 0 થાય, આનું માઇનસ 10x 10z થશે, z ની સાપેક્ષમાં dV/dz. તો માઇનસ 10z, પણ આગળ માઇનસ છે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, 10z આવશે. v બીજામાં ચેક કરીએ તો 30 ઓછા 10z છે, આનું વિકલન કરીશું, માઇનસ dV/dz, તો 30 નું 0, z નું 1 એટલે માઇનસ માઇનસ પ્લસ 10 આવે. આ ક્યારે થશે? z 1 થી મોટા હોય ત્યારે. હવે અહીંયા કીધું છે આમાં કદ ઘનતા આપી છે, તો કદ ઘનતા માટે સાચું રિલેશન કયું છે? આ કોણ? હવે એક વસ્તુ સમજો, એવું કઈ કન્ડિશન છે કે જેમાં z વધે તો E કોન્સ્ટન્ટ થઈ જાય? તો પ્લેટ માટે પ્લેટનું પૃષ્ઠ ઘનતા કેટલી હતી? વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું? σ/ε0 કોન્સ્ટન્ટ થઈ જતું વાહક પ્લેટ હોય ત્યારે. સેમ સિચ્યુએશન અહીંયા આવશે, પણ આ પ્લેટ આ ટાઈપની હશે, કોઈ નક્કર ઘનતા આની અંદર ભરી છે રોજ એટલી. તો ઇનસાઇડમાં જે આનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આવશે, આ વિદ્યુત ક્ષેત્રનું, સોરી વિદ્યુત ક્ષેત્રનું, તો એ સૂત્ર ઇનસાઇડનું આપણે સાબિત નહીં કર્યું, પણ તમને ધ્યાન પર રાખવાનું મેં કહેલું છે. E બરાબર ρ0/2r આવશે, ρ0/2r, અને r ના બદલે આપણે z લખી શકીએ છીએ કે જે ડિસ્ટન્સ આવતું હોય. E બરાબર ρ0 સોરી મારી ભૂલ છે, એક જ મિનિટ, ρz/2ε0, ρz/2ε0 આ સૂત્ર આવે છે. હવે આને આપણે ઇનસાઇડ આઉટસાઇડ બંને કમ્પેર કરીએ તો આ ઇનસાઇડ નું સૂત્ર છે અને આઉટસાઇડમાં વધારે જરૂર નહીં પડે. તો ઇનસાઇડમાં આની સાથે કમ્પેર કરું તો ρz/2ε0 ઇઝ ઇક્વલ ટુ 10z, z કેન્સલ થઈ ગયા તો ρ બરાબર કેટલા આવે? 20ε0. તો ઇનસાઇડ માટે 20ε0 થઈ ગયું. તો હું માનું ત્યાં સુધી આ એક રિઝલ્ટ આવી. ઓકે, અહીંયા સમજીએ. આની અંદર કહ્યું છે એક જગ્યામાં સમાન વિદ્યુત સ્થિતિમાન ક્ષેત્ર છે અને P ગોળાકાર કવચમાં
બે બિંદુઓના સ્થિતિમાન આપ્યા છે. કવચના બે બિંદુઓ અહીંયા ધારી લઈએ અને એકનું સ્થિતિમાન 589.0 589.0, બીજાનું 58 અથવા અહીંયા 8 લઈ લઈએ અને બીજાનું થશે 589.0. બે સ્થિતિમાન આપ્યા છે. ક્ષેત્રની દિશા સાથે 60 નો ખૂણો બનાવે એવા રેડિયસ વેક્ટર. તો ક્ષેત્ર ક્યાં હશે? પહેલા તો વધારથી ઓછા સ્થિતિમાન તરફ આ ડાયરેક્શનમાં હશે. એના વેક્ટર સાથે 60 નો ખૂણો બનાવે એવો એક પોઈન્ટ છે અહીંયા. ત્યાં સ્થિતિમાન શોધવું છે આ પોઈન્ટ પર. તો વિદ્યુત ક્ષેત્ર આ ડાયરેક્શનમાં, એને લંબ સમસ્થિતિમાન હશે. તો આ પોઈન્ટનું ને આ પોઈન્ટનું સ્થિતિમાન સરખું જ હશે. હવે સમજો આ 589.8 589.0, તો આ થાય 589.4 થાય. તો આ બેની વચ્ચે આવવું જોઈએ. એક જ છે જવાબ છે. કોઈ વધારે કેલ્ક્યુલેશનની જરૂર નથી, સમજની જરૂર છે. ઓકે, આ ક્વેશ્ચન છે. હું માનું ત્યાં સુધી જે કેપેસિટરનો ટોપિક છે એટલે આપણે એને રહેવા દઈશું. અહીંયા કહ્યું છે બેટરી અને ઓકે આ કેપેસિટર છે, પણ આપણને આવડે એવું એને યાદ રાખવાનો સિમ્પલ ટોપિક છે કે બેટરીની ઉર્જા છે એના વડે થતું કાર્ય છે એ 1 QV જેટલું થશે અને કેપેસિટરનું કાર્ય છે એ 1/2 QV થશે. બસ, તો બેનો ગુણોત્તર લઈશું તો ગુણોત્તર વાગ્યો છે એ 1:2 અને ઉલટું હોય તો 2:1 આવશે. ઓકે, અહીંયા આપણે સમજીએ કે બે અલગ કરેલી પ્લેટ છે એને એવી રીતે મૂકવામાં આવી છે કે જેમના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા વી એ 20 છે. ડેલ્ટા વી એટલે પોટેન્શિયલ ડિફરન્સ વી લખી દઈએ. બરાબર. ડિસ્ટન્સ ડી બરાબર 0.1 મીટર છે. અનંત રીતે વિસ્તૃત કરેલી છે જેમ આકૃતિમાં બતાવી છે. પ્લેટ એકની અંદરની સપાટીએ રહેલો ઇલેક્ટ્રોન અહીંથી મુક્ત કરીએ તો સામેની પ્લેટે અથડાય છે. ઝડપ કેટલો? પહેલા 0 હશે. બરાબર. તો એનો મતલબ કે ઇલેક્ટ્રોન મુક્ત થાય તો એની ઉર્જા કેટલી હોય? Q × V જેટલી, અને QV બરાબર એની ગતિ ઉર્જા કેટલી આવે? mv². બસ કમ્પેર કરો, સીધો જવાબ આ V એટલે 20 થશે. એમ ઇલેક્ટ્રોનનું દળ અને V ફાઇન્ડ કરો.